તો પછી ભાજપનો પ્રેમ કેવી રીતે થયો? તમને ભાજપ માટે પ્રેમ થયો કે ભાજપનો તમારા લોકો માટે પ્રેમ થયો? એવી ઘટના બહુ સમજવા જેવી છે. આજે હું યાદ કરીશ અમારા વડીલ આદરણીય કેશુભાઈ પટેલને. એમના આશીર્વાદથી આજે અમે આ ધારાસભ્ય તરીકે પ્રથમવાર ટિકિટ એવે આપી અમને. મોટાભાઈ હોય પછી મને તો એક્સિડન્ટલી ટિકિટ મળી છે. હું ક્યાંય ટિકિટ લેવા માટે ક્યાંય હું રેસમાં જ નહોતો. કોઈ દિવસ કોઈ પાસે મેં રજૂઆત ટિકિટ માટે નથી કરી. મને તો કુદરત કહી ને જ્યારે લખ્યું હોય અહીંયા કપાળે લખ્યું હોય, મને રાતના દરવાજો નોક થયો મારો, ઉઠ ભાગ અહીંથી રાજુલા, ત્યારે સવારે ફોર્મ ભરવું છે. આ રીતે મને સવારના રાતના નોક દરવાજો થયો અને પછી હું રાજુલા પહોંચી અને સવારના હું કોઈને ઓળખતો નહીં ત્યાં. પણ મને આજે બી સ્મરણ છે અમારા મોહનભાઈ પટેલ, ભાનુદાદા, નાજાભાઈ પિંજર, આ બધા વડીલો મને ક્યારેય નથી, પહેલી જ વાર મુલાકાત. અને ક્યારેય જાહેરમાં મેં ભાષણ કર્યું હોય ક્યારેય એવો બનાવ પણ નહોતો. આ પહેલાં માત્ર પહેલી જ મિટિંગમાં મોહનભાઈ પટેલને ત્યાં મારી મિટિંગ થઈ, એમાં બધા ભાનુદાદા અને આ બધા હાજર હતા. માત્ર મને ખાલી એટલું કીધું, તને નથી બોલતા આવું ને આટલું બોલજે કે હું ઢાલ બનીને તમારા આગળ રહીશ. ને આ શબ્દો બોલેલા, બસ એ ઢાલ બનીને હજુ સુધી લોકોના સામે હું છું. એવું મારે સમજવું હતું, એક્ઝેક્ટ બીજેપીમાં જોડાયા ઘટનાક્રમ શું હતો? કોઈ એવું ભાજપમાં જોડાવું એવું ભાઈએ નક્કી નહોતું કર્યું. પણ એક સમય એવો પણ આવ્યો, ખજૂરિયા આપણે શંકરસિંહ વાઘેલા સાહેબે આજે હજુરિયા થયું હતું ને, ત્યારે અમે પણ એ સમયે સીવ્યુમાં અમે ધારાસભ્યો રાખ્યા હતા. દીવમાં હોટલ છે મોટાભાઈની, અમે ત્યાં રાખ્યા હતા. પછી આ બધી ખબર તો હોય ને, જાહેર જીવનમાં આવ્યા, કોણ કેટલી શક્તિ ધરાવે છે, આનો શું પાવર છે, કેવો વ્યક્તિ છે, કયા સમાજનો છે, આ શું કરી શકે, આ બધી વાતો તો બહુ બારીકાઈથી જોઈ ને. કેશુદાદાને આ સમાચાર આવ્યો, કેશુદાદાએ તાત્કાલિક સંદેશો ભાવનગર મોકલાવ્યો અને જેટીભાઈ દવે, ભાવેશ રાજ્યગુરુ, કાળુભાઈ ડાભી અમારા બગોદરાથી, એ બધા ને કીધું ભાઈ પરસોત્તમભાઈ સોલંકીને લઈને આવો, તમે પહોંચાડો અહીંયા. એમ ભાવનગરથી ગાડી છૂટી અને સીધું કેશુદાદાના બંગલે. બસ ત્યાં મિટિંગ થઈ, ત્યાંથી જોડાઈ ગયા ભાજપમાં. અને એ ભાજપમાં આજે પણ હવે તો ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે જીવા છે ભાજપમાં ને બસ હવે મરીશું પણ ભાજપમાં. અમે કેશુબાભાઈ વચન શું આપેલું એ વખતે? બસ એ સમયે ભાઈએ જે વચનો માંગ્યા એ વચનો આપી દીધા કે ભાઈ તમને ભાઈએ કંઈક ટિકિટો માંગી, 5 ટિકિટ મને ધ્યાન છે ત્યાં સુધી, હું સમૂળ છે ત્યાં સુધી 5 ટિકિટની ભાઈને પ્રોમિસ આપી. અને મંત્રીમંડળમાં ભાઈ સમાવેશ થશે એવું કંઈક નક્કી થયું હશે એ સમયે કંઈક, અને ભાઈને જે પ્રમાણે નક્કી હશે એ સમયે ત્યારે આ બધું ચાલ્યું. એમ તમે ભાજપમાં જોડાયા, મુંબઈથી આવેલો વ્યક્તિ, ભાજપના જ ઉમેદવારની સામે લોકસભા લડેલો, અને એ વખતે આટલું બધું આપક્ષ નહોતું, કદાચ રાતપાત થયું ઓકે, તો ભાજપના લોકો નારાજ નહીં થયેલા? ના, ભાજપના લોકો એ સમયે થોડી ઘણી નારાજગી હતી. કેમ કે ક્યાંય પણ અચાનક આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ, ઉપરથી ડાયરેક્ટ આમ મૂકીએ, આજે બી ડાયરેક્ટ ઉપરથી કોઈ પણ મૂકીએ તો થોડી નાની મોટી નારાજગી તો ભાજપના સ્વાભાવિક રીતે હોય. પણ એ તો પછી આશા પ્રેમથી લોકો સાથે અમે અમારો નેચર લોકો સમજવા માંડ્યા, અમારી કામ કરવાની પદ્ધતિ લોકો સમજવા માંડ્યા. તો એના કારણે છે બહુ એ લોકોએ આજની તારીખમાં બી એ જ ભાજપના લોકોએ એટલો પ્રેમ આપ્યો કે એ લોકોના થકી જ આજે એ ભાજપના આગેવાનો થકી જ અમે આ સ્ટેજ. એ સમયે તો મોદી સાહેબ પણ અમારા પ્રચારમાં આવ્યા હતા. મને આજે પણ યાદ છે, અમરેલી આવ્યા હતા મોદી સાહેબ અને સભા લીધેલી. અને ત્યાંથી બાય રોડ, ત્યાંથી બાય અમારે એક વોઇઝર ગાડી હતી, અને એ વોઇઝર ગાડીમાં મોદી સાહેબને બેસાડીને ડાયરેક્ટ અહીંયા અમદાવાદ સુધી, કે સુવા સમય જ નહીં મળતો સાહેબને, અને એને ત્યાંથી અહીંયા સભા લીધી, ત્યાં સભા લીધી, ત્યાંથી ત્યાં લીધી, સતત આવા ઓલામાં ને ઓલામાં. પછી ત્યાંથી સાહેબને અહીંયા સુધી ગાડીમાં બિચારાએ ઊંઘ લીધેલી, અને ક્યાંક રાતના આજુબાજુ પહોંચ્યા તો ખાલી ચા પીવા માટે ગાડી ઊભી રાખેલી. હવે એટલે
ભાજપના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને એના કારણસર જ એ કાર્યકર્તા થકી જ અમે આજે 5મી ટર્મ મને થઈ, ભાઈને 6ઠ્ઠી ટર્મ થઈ. તમારા હિસાબથી શું કારણ? એક નો રિપીટેશન વિજયભાઈ પછી આવી, એ સિવાય એક પણ વખત મંત્રીમંડળમાંથી પરસોત્તમભાઈને ડ્રોપ ના કરે, પુરુષોત્તમભાઈ ડ્રોપ ના કરે, શું કારણ? કોળી સમાજમાં એક ભાઈને લોકોની જોવાની દ્રષ્ટિ કંઈક અલગ છે. મારા મોટા ભાઈ છે એટલે હું ભાઈના વખાણ કરું છું એવું નથી. મારો ઘરનો મોભી છે એ. મને ઘણીવાર લોકો એવું પૂછે કે હીરાભાઈ તમે આટલા એક્ટિવ છો, તમે કેમ મંત્રી તમને પદ? મેં કીધું મારો મોટો ભાઈ છે ને, મોટો ભાઈ છે એટલે હીરાલાલ સોલંકી જ છે. મને હું કેટલો એક્ટિવ હોય, મારો ઘરનો મોભી છે અને અમને સંસ્કાર મળ્યા છે. એક વાત સમજજો, અમારા પરિવારના અમને સંસ્કાર છે. શ્રાવણ મહિનો આવે ને રોનકભાઈ, આજની તારીખમાં હું આટલો નાનો હતો ત્યારથી હું જોઉં છું મારા ઘરે આખો મહિનો રામાયણ વંચાય બોમ્બેમાં. આજની તારીખમાં આખો શ્રાવણ મહિનો. અને રામ લક્ષ્મણનો પ્રેમ, પરિવારમાં કેમ જીવવું, એ બધું રામાયણમાં છે. તો કાંઈક તો આમાં ઉતર્યું હોય ને. તો લક્ષ્મણજીએ જે પ્રમાણે રામચંદ્ર ભગવાન સાથે રહી અને જે રીતે કામગીરી કરી તે કાંઈક તો કાંઈક નથી, એટલું તો નહીં પણ કાંઈક તો અમે કરી શકીએ ને. મોટા ભાઈ માટે આ કરીએ છીએ અમે. તો લોકો કેમ કે હીરાભાઈનું પણ મંત્રી બનવું? લોકોને એ તો ઘણા બધા લોકો એવું હોય, ઘણી અપેક્ષા હોય. મારા મત વિસ્તારમાં મારા કાર્યકર્તાઓને આટલી અપેક્ષા છે મારા માટે, એટલો પ્રેમ છે એના માટે. પણ મારો ભાઈ છે ને, હું સમજાવું, કાર્યકર્તાઓ નહીં હોય, કોઈ બી હોય, મારા પરિવારની અપેક્ષા હોય. રહેવી પણ જોઈએ, રહેવી જોઈએ રોનકભાઈ. કેમ કે આજે આટલા એક્ટિવ થઈને આટલું કામગીરી કરીએ છીએ, આપણે પક્ષ માટે પણ કરીએ છીએ એવું નથી, પણ પાર્ટી ટિકિટ જ આપે આટલી તો બહુ મોટી વાત કહેવાય ને. 2017નો સમય કેવો ગયો તો ચૂંટણી હાર્યા હતા? ના કાંઈ નહીં, સંજોગ એવા હતા. હું તો બીજા વિસ્તારમાં વધારે એક્ટિવ રહ્યો લોકોને જીતાડવા માટે. કેમ કે પાટીદાર સમાજનું પણ ફેક્ટર એક બાજુ કામ કરતું હતું અને વધારે ઓવર કોન્ફિડન્સમાં આપણે દર વખતે આપણે તે વખતે ઓવર કોન્ફિડન્સ બી હતું. 2017માં લોકોને થોડીક એક વિચાર એવો પણ આવ્યો છે કે ચાલો એકવાર આપણે બીજાને કોકને અનુભવીએ લોકોને. તો એ અનુભવ પણ લીધા, સમજ્યા કે નહીં? તફાવત પણ કરી લીધો કે હીરાભાઈ સોલંકીના બીજા લોકોમાં કેટલો ફરક હોય છે એમ, એ પણ કરી જોયું. તો લોકોએ ફરીથી આપણે પ્રેમ આપ્યો છે. કેમ કે અમરીશ ડેર જોડાયા બીજેપીમાં અને પહેલાં CR પટેલ સંકેત પણ આપતા હતા ભાઈ ગમે ત્યારે રૂમાલ મૂકો. તમને એ વખતે હતું કે અમરીશ આવશે અને 2022માં કદાચ ટિકિટ લઈ જશે? પાર્ટી નક્કી કરે ને, એવું કાંઈ છે નહીં, એમાં કાંઈ નહીં. આમાં તો પાર્ટીએ આટલું આપ્યું છે, કાંઈ ઓછું થોડી આપ્યું છે પાર્ટીએ ભાઈ. ને અમે તો પાર્ટીના કાર્યકર્તા, હું તો ચુસ્ત કાર્યકર્તા છું. હવે લોકો જે દ્રષ્ટિથી મને જોઈ શકે, પણ જ્યાં સુધી સાચી હકીકત પાર્ટી પાસે આપણી ન આવે, નહીં તો બાકી ઘણા લોકો, આ તો રાજકારણ છે. હું આટલો રાજકારણમાં એક્ટિવ પણ નથી, આ આપને ધ્યાન ઉપર મૂકું. જો હું જાહેર જીવનમાં છું, બરાબર, જાહેર જીવનમાં 30 વર્ષથી છું અને મેં તો ઘણા લોકોને જોયા છે કે પરિવારમાં 25% પરિવારને આપે, 75% સામાજિક રીતે એ લોકો જીવતા હોય છે. મારું ઊંધું છે. હું 75% પરિવારમાં આપું છું અને 25% હું જાહેર જીવનમાં આપું છું. તો બેલેન્સ કેવી રીતે થાય? થઈ જાય છે, માતાજીની મહેરબાની છે. અને કાર્યકર્તા મારા એવા છે, મારી ટીમ વર્ક એવી છે, મારા કાર્યકર્તા એવા છે ને લોકોનો કદાચ ફોન આવી ગયો હોય મને, તો ફોન માત્ર તો એમના કામ કરું છું. મારા સુધી પહોંચવું એ જરૂરી નથી, મારા પાસે કોઈ આગેવાનોને લઈને આવવું એ જરૂરી નથી. હું અહીંયા ભલે બેઠો હોય, કંઈક ક્યાંકથી ફોન આવી ગયો, મારા મત વિસ્તારની વાત નહીં પણ ગુજરાતમાંથી ક્યાંય પણ લોકોના ક્યાંક ફોન આવી ગયા હોય મને કે હીરાભાઈ તમારી આ મદદની જરૂર છે, મારે તમારા ફોન એક માત્રથી સારા કામ, એને ન્યાયના કામ, જો એના ફોનની અપેક્ષા હોય મારી, તો હીરાલાલ સોલંકીએ ફોન કરી જ દીધો હોય. એ વ્યક્તિ કોણ છે અને એ મારા સમક્ષ જ આવવો જોઈએ એવું નહીં. આ સાચી વાત છે, લાવ હું ફોન કરી દઉં. તારે નાનું મોટું કોઈ કામ તારું થતું હોય તો લાવ તારા માટે હું ફોન કરી દઉં.
તો આવી રીતે ફોન કરીને એવી રીતે લોકોને મને પ્રેમ મળે છે.